નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રમાં આજથી બજેટ સત્રની શરૂઆત થઈ ચૂકી છે। જ્યાં દર્શક મિત્રો જે પ્રકારે હવે 26-27નું બજેટ સત્ર આજથી કેન્દ્રમાં શરૂઆત થઈ રહી છે, ત્યારે વડોદરાના આ તમામ જે વેપારીઓ છે કેટલીક આશા અને અપેક્ષાઓ સરકાર પાસે રાખી રહ્યા છે, તેમની સાથે સીધા વાત કરીશું। રમેશ કાકા, શું કહેશો, શું આશા અને અપેક્ષાઓ છે આ વખતે? અમને આશાઓ તો ઘણી છે, પણ વડોદરા વેપારી કે એસોસિએશનમાં 80 એસોસિએશન અને 35,000 દુકાનો અને ગુજરાતની અંદર અમે કેન્દ્ર સરકાર પાસે, કારણ કે અમે લોકો વેપારી વર્ગ આખા ઇન્ડિયામાં સેકન્ડ નંબરનો હાઈએસ્ટ ટેક્સ ભરવાવાળી અમે વેપારી અમે લોકો આપીએ છીએ। અને અમારું એક્સેપ્શન એવું છે કે કોર્પોરેટર અને એમએસએમઈમાં કર્મ ઘટાડો કરવામાં આવે તેને ઘણા લાભ થાય એવું છે। જીએસટી રિટર્ન ફાઇલોમાં રિફંડને બધું સરળતાથી બનાવે, કારણ કે વેપારીઓને રિફંડમાં બહુ તકલીફ પડે છે। અને વેપારીઓને નાણાકીય સહાય સરળ ઝડપી બનાવે, તો વેપારીઓને નાણાકીય સહાય આપે તો હજુ પણ વેપારી વધારે ટેક્સ ભરી શકે એમ છે। અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રસ્તાઓ, પોર્ટ સુવિધાઓ વધારો કરે તો રોજગારી પણ વધારો થાય, વેપારીની ઉન્નતિ થાય, જેથી વ્યવસ્થાનો ખર્ચ પણ ઘટે। નાના અને મધ્યમ વેપારીઓને ભાર ઘટાડવા માટે નિયમો સરળ બનાવવાની ખાસ જરૂર છે। તો ઘણા નિયમો અત્યારે બહુ ખૂબ જ અઘરા છે। ઉદ્યોગોને પ્રોત્સાહિત જો કરે અને એ લોકોને રાહત આપે તો પણ વેપારીઓનો રોજગાર વધે એમ છે। અને ખાસ તો એ કે રોજગાર સર્જન કરવા માટે જે નવી કંપનીઓ આવે છે, જે રોજગાર સર્જન કરે છે, એમને ગુજરાતમાં લાવવા જેવી છે, ઇન્ડિયામાં લાવવા જેવી છે, જેનાથી રોજગાર વધે અને વેપારીઓને રોજગાર વધે અને લોકોને જે આપણા ભારત દેશની અંદર અને ખાસ ગુજરાતમાં એજ્યુકેશનમાં દરરોજ દર વર્ષે લાખો સ્ટુડન્ટ એ લોકો તૈયાર થાય છે, એમની નોકરીઓ વધે એની માટે પ્રોત્સાહિત કરવા માટે અમે ખાસ વિનંતી કરીએ છીએ। બિલકુલ, આપ જુઓ કે તમામ જે આવકવેરા સહિત સાથે જીએસટીમાં પણ પ્રણાલી જે છે સરળતાથી રહે તેવી માંગ કરી રહ્યા છે। અન્ય વેપારીઓ છે, તેમની સાથે વાત કરી, શું કહેશો, શું આશા છે? નાના વેપારી જે કુટીર ઉદ્યોગ જે કામ કરે છે એ લોકોને સરળતાથી ધંધો થાય અને આગળ દરેક રીતે સરકારની સહાય મળે એ પદ્ધતિ સરળ કરવી જોઈએ। કારણ કે આજે નાનો માણસ જો પેલો કોડિયા બનાવતો હોય માટીના કે પતંગો બનાવતો હોય, એને જો નાણાકીય સહાય એકદમ સરળ રીતે મળી જાય તો એને કોઈ વાંધો ના, એનો માલ હિન્દુસ્તાનના છેડે વેચારો થઈ જાય। એટલે એ જે પ્રાણીઓમાં થોડી તકલીફ છે એ થોડી દૂર કરવી જોઈએ। બીજું, કરદાતાઓ કેવી રીતે વધે એ માટે ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે હિન્દુસ્તાનમાં 140 કરોડ પબ્લિક છે, પણ કરદાતા કેટલા છે? બહુ પર્સન્ટેજ બહુ ઓછા છે એના, તો એના પર ખાસ ધ્યાન આપીને આગળ કામ કરવું જોઈએ કે જેથી કરદાતા વધે, ઇન્કમ સરકારની વધે અને સરકારની આવક વધશે તો ઓટોમેટિક દેશની તરક્કી થશે આપણા। બિલકુલ, આપ જુઓ કે વેપારી છે તે કહી રહ્યા છે કે આવક વધે તેના એટલે કે સરકારની આવક વધે તેવા પ્રયત્નો સરકારે કરવા જોઈએ। શું કહેશો, શું માનવું છે? જેવી રીતે કે આ ભરતભાઈએ કીધું, કરદાતાઓ વધે અને આપણી પાસે ઇન્ડિયામાં એટલે આપણા કરદાતાઓ ઓછા છે ડ્યુ ટુ એગ્રીકલ્ચર ઇન્કમ માફી છે। સરકાર એગ્રીકલ્ચર ઇન્કમ માફી કરીને મોટા નેતાઓ, મોટા વેપારીઓ કે ખરબોપતિઓ બધા એગ્રીકલ્ચર ઇન્કમ બતાવીને પોતે વ્હાઇટ કોલર થતા જાય છે। તો એ વ્હાઇટ કોલર એ લોકો બને છે, એના કરતાં બેસ્ટ વે ઇન્કમ ટેક્સ માફી કરે, યા તો મોટો સ્લેબ એવો આપી દે કે જેમાં બધા જ ટેક્સ ચોર જે જાહેર થાય છે, ટેક્સ ચોરી કરનારા, દેટ મીન્સ કે 2 નંબરિયા શબ્દ જ બંધ થઈ જાય સરકારમાંથી। તમે મોટામાં મોટું જેવી રીતે કે અત્યારે 12 લાખ સુધી તમે આપ્યું છે, એ છૂટ મારા હિસાબે 1 કરોડ સુધી કરી નાખો, 50 લાખ સુધી આપી દો, ઇન્કમ ટેક્સ માફી આપી દો, કોઈ 2 નંબરનો ધંધો કરશે નહીં, ચોરી થશે નહીં। જેવી રીતે ખેડૂતો બચારાઓ સમજીને માફી મળે છે, એ લોકો કોઈ દિવસ એમની પાસે 2 નંબરનો પૈસો નથી હોતો, કેમ કે એ ઇન્કમ ટેક્સ ભરતા જ નથી, એટલે એ લોકો 2 નંબરી હોતા જ નથી। એ જ રીતે વેપારીઓને બી એ રીતની છૂટ આપી દેવી જોઈએ કે ઇન્કમ ટેક્સ નાબૂદ કરો। મારો એક જ સરકારને આટલું ધ્યાન આવે કે ઇન્કમ ટેક્સ જો નાબૂદ થશે તો આડકતરી રીતે ટેક્સ બધા જ ભરે છે, પબ્લિક બી ભરશે ને બધા જ ભરશે। અને 2 નંબરનો જે પૈસો ગવર્મેન્ટની ઓફિસોમાં વપરાય છે અને લેવાય છે એ 2 નંબરો હોય છે, એ પેદા થાય જ નહીં। જો બધા પાસે વ્હાઇટ પૈસો હશે તો 2 નંબરી પૈસો ઓટોમેટિક બંધ થઈ જશે, ટેક્સ ચોરી ઓછી થશે અને ગવર્મેન્ટની રેવન્યુ ઓટોમેટિક વધી જશે। બિલકુલ, આપ જુઓ કે તમામ વેપારીઓ પોતાનો અલગ અલગ મંતવ્ય જણાવી રહ્યા છે। 2026-27નું આ બજેટ સરકાર દ્વારા મૂકવામાં આવ્યું છે, તેને લઈને આ તમામ જે વેપારીઓ છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।